તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। રથયાત્રાના રૂટના નિરીક્ષણ પર મેયર પ્રતિભા જૈન હતા, તો મેયર કોર્પોરેશનના હોદ્દેદારોનો રૂટમાં નિરીક્ષણ માટે નીકળ્યા। તો જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જે રીતે અષાઢી બીજનો અવસર નજીક આવી રહ્યો છે, 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી રહી છે, તો તેને લઈ અને તંત્ર જે છે સજાગ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટના નિરીક્ષણ પર પ્રતિભા જૈન મેયર જે છે તેઓ નીકળ્યા હતા અને મેયર કોર્પોરેશનના હોદ્દેદારો રૂટનું નિરીક્ષણ કર્યું હતું। જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના મેયર સહિત તમામ જે હોદ્દેદારો છે તેઓ અત્યારે વિઝિટ લઈ રહ્યા છે। મેયર સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, વિઝિટ આપ લઈ રહ્યા છો રથયાત્રાના રૂટની, શું કહેશો? ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે આજે રથયાત્રામાં કોઈ પણ ખામી ના રહી જાય અને લોકોને વધુથી વધુ સગવડ આપવામાં આવે એ અર્થે આજે મારા સાથી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતાશ્રી અને દંડકશ્રી અને સૌએ તમામ કાઉન્સિલરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ સાથે રૂટની વિઝિટ કરવામાં આવી। એમાં જ્યાં જે અંતર્ગત રોડ રિસર્ફેસિંગનું કામ, પેચવર્ક્સનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે, નવી ફૂટપાથ બનાવવામાં આવે છે અને વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવેલ છે અને પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિભાગ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને સાથે સાથે જ્યાં પણ મોબાઈલ વાનની જે તે ટાઈમે જરૂર પડશે તે કરવામાં આવશે અને મેડિકલ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને ફાયર બ્રિગેડની પણ જ્યાં પણ સુવિધાઓ, તમામ સુવિધાઓ લોકોને આપવામાં આવશે। બિલકુલ, તો મંદિરના જે ટ્રસ્ટી છે તેમની સાથે સાથે તમામ જે મનપાના હોદ્દેદારો છે તેઓ પણ અત્યારે વિઝિટ લઈ રહ્યા છે અને કોઈ પણ ખામી ન રહી જાય રથયાત્રાના રૂટમાં તેની તમામ જે સાવચેતી લેવી જોઈએ, સાવચેતીના પગલાં માટે અત્યારે વિઝિટ લેવામાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।